કેટીવી ખાસ ખબરમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી। સોમનાથથી અમરેલી તરફ જતી આ યાત્રામાં આશરે 45 થી 50 ટ્રેક્ટરો જોડાતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને એકતા જોવા મળી હતી। આ અવસરે પાલભાઈ આબલિયાએ ખેડૂતોની પીડા વ્યક્ત કરતા સરકારને આડે હાથ લીધી હતી અને પાકનું વ્યાજબી મૂલ્ય તેમજ યોગ્ય સહાયની માંગણી કરી હતી। તેમણે ચેતવણી આપી કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલશે નહીં તો આક્રોશની લહેર વધુ વેગવંતી બનશે। બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે, ઐતિહાસિક મજાક છે। અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે, એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગી હશે અને કંઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમ નહીં કે 100% તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં, પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ હું અને પરેશભાઈ ધાનાની ચર્ચા કરતા હતા આજે કે ખર્ચો કાઢવો હોય તોય વીઘે 15,000 રૂપિયા જોઈએ। આજે વડિયાની અંદર આ કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સૂર હતો કે જે 7 સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ, કુદરત રૂઠી છે, ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ